નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈજાયાણમ નમો લોહે સવસવણમ એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ શવ્યેસિમ પદમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. પ્રણામ. પૂજ્ય ગુરુદેવની આજ્ઞા લઉં છું. આજે આપણે ઇલાયચી કુમારની વાર્તા કરશું. એક નાનું એવું ગામ હતું. એ ગામની અંદર બ્રાહ્મણ ને બ્રાહ્મણી રહેતા હતા. હવે એ ગામની અંદર એક મહાન મુનિરાજ પધારે છે. તો એની દેશના સાંભળવા માટે આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી જાય છે. તો મુનિરાજની દેશના સાંભળી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને જણાને દીક્ષાના ભાવ થઈ ગયા અને બંને જણા દીક્ષા અંગીકાર કરે છે. બે જણા સરસ રીતે દીક્ષા પાડતા હોય છે. હવે એકવાર આ બ્રાહ્મણી એટલે સાધ્વીજીને કપડા ઉપર દુર્ગંધા આવી. દુર્ગંધા એટલે શું? દુર્ગંધ આવી. એને એના ઉપર નફરત આવી. તો એ આવા વિચાર કર્યા. એટલે પછી એ આલોચના નથી કરતા, મિચ્છામી દુક્કડમ નથી કરતા કે હું સાધ્વીજી છું તો મારે સાધુના કપડાની દુર્ગંધા ન કરાય. એમને આલોચના કર્યા વગર એ કાળ ધર્મ પામે છે. હવે આવા વિચારની અંદર એ સાધ્વીજી કાળ ધર્મ પામ્યા એટલે એનો નટની ઘરે જન્મ થાય છે. નટ એટલે શું? એ નટની આખી મંડળી હોય છે. એ એક ગામથી બીજે ગામ જાય, પોતાનો ખેલ બતાવે અને બે પૈસા મળે અને એમાં એનું ગુજરાન ચલાવે. એ આખી મંડળી, આખો પરિવાર હોય. હવે આવા નટના ઘરે એનો જન્મ થાય છે, દીકરી તરીકે અવતરે છે. હવે ધીરે ધીરે આ નટડી મોટી થાય છે. એકદમ રૂપાળી છે, દેવી જેવી લાગે એવી સરસ આ કન્યા છે. નટડી ધીરે ધીરે મોટી થાય છે અને આ નટના ખેલ શીખે છે. એમ કરતા યુવાન થાય છે. હવે આ બાજુ એક શેઠ ને શેઠાણી હતા. હવે એ શેઠ બહુ પૈસાદાર હતા, ઉચ્ચ કુટુંબ હતું, ધર્મી હતા. પણ એની ઘરે ઘણા વર્ષ પછી દીકરાનો જન્મ થાય છે. એ જે સાધુજી હતા એ કાળ ધર્મ પામીને આ દીકરા તરીકે આ શેઠના ઘરે અવતરે છે. હવે ઘણા વર્ષ પછી ભગવાને દીકરો દીધો અને બધું જ દોમ સાહેબી છે એટલે સરસ રીતે આ દીકરાને મોટો કરે છે. એને દીકરાનું નામ ઇલાયચી કુમાર પાડે છે. હવે ઇલાયચી કુમાર રાજકુમારને જેમ મોટા થાય છે, એ પણ યુવાન થઈ જાય છે. હવે એકવાર આ નટની મંડળી ફરતા આ ગામમાં આવે છે જ્યાં ઇલાયચી કુમાર રહેતા હોય છે. ત્યાં આવે છે. પછી આ નટના ખેલ જોવાને માટે આખું ગામ ભેગું થાય છે. એમાં રાજા, રાણી, શેઠ, શેઠાણી, આખું ગામ અને આ ઇલાયચી કુમાર એના બધા મિત્રો સાથે આ ખેલ જોવા આવે છે. હવે જેવા ખેલ જોવા આવે છે તો ઓલી નટડી યુવાન થઈ ગઈ છે, રૂપ સુંદરી જેવી લાગે છે. હવે એને જોઈને ઇલાયચી કુમાર કહે છે કે હું પરણું તો આ નટડીને જ પરણું. રાજા, રાણી, પછી શેઠ, શેઠાણી બધા મિત્રો સમજાવે છે કે આપણું ઉચ્ચ કુળ કહેવાય, આમાં લગ્ન કરાય નહીં. પણ આ ઇલાયચી કુમાર માનતા નથી અને એ નટડીના પિતા પાસે જાય છે કે મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. તો નટડીના પિતાએ શું શરત કરી? એ કે તમારે અમારી સાથે જ રહેવું પડશે ને અમારા બધા ખેલ શીખવા પડશે ને તમને નટના બધા જ ખેલ આવડી જશે પછી હું તમને મારી દીકરી પરણાવીશ. તો ઇલાયચી કુમાર કહે છે ભલે. એણે માતા, પિતા, ગામ, મિત્રો બધાને છોડીને આ નટડીની પાછળ નટના પરિવારમાં ભળી ગયા. એ પણ હવે એક ગામથી બીજે ગામ જાય છે, નટના બધા ખેલ શીખે છે. એમ કરતા એને બધા ખેલ આવડી જાય છે. પછી એક ગામની અંદર જાય છે. ત્યાં જાય છે ને તો ત્યાં આખું ગામ એનો ખેલ જોવા ભેગો થાય છે. એમાં રાજા, રાણી પણ આવ્યા હોય છે. હવે
નટની મંડળી એના બધા જ સીન ખેલ દેખાડે છે. હવે છેલ્લે ઇલાયચી કુમારનો વારો આવે છે કે તો ત્યારે નટળીના પિતા શું કહે છે કે ઇલાયચી કુમાર તમે એવો ખેલ ખેલો અને રાજાને ખુશ કરો કે રાજા આપણને મોટું ઇનામ બક્ષિસમાં આપે. એટલે પછી હવે હું તમને મારી દીકરી પરણાવીશ. તો કે ભલે. હવે ઇલાયચી કુમારનો સીન આવે છે. એને શું નાચવાનું હોય છે? દોરડા ઉપર વાંસની દોરી બાંધેલી હોય, આ છેડાથી છેટ ઓલા છેડા સુધી દોરી ઉપર એને નાચતા નાચતા ચાલવાનું હોય છે. હવે ઇલાયચી કુમાર આ ખેલ ખેલવા માટે દોરી ઉપર ચાલવા ઉપર જાય છે. આખું ગામ ઉપર જોવે છે. જો આ ઇલાયચી કુમાર પડે તો નીચે પડે તો એ મરી જાય. હવે રાજા રાણી બધા આખું ગામ જોવે છે. હવે રાજાની અત્યારે દ્રષ્ટિ બુદ્ધિ બગડી ગઈ. બધાને ખબર છે કે આ ઇલાયચી કુમારને નટળી સાથે લગ્ન કરવા છે એટલે એ શેઠનો દીકરો આ મંડળીમાં ભળી ગયો છે. હવે રાજાની વિચાર બદલાઈ ગયા. રાજાને શું થાય છે કે નટળીને જોઈને કે જો આ નટ આ ઇલાયચી કુમાર ઉપર દોરી ઉપરથી પડે નીચે અને મરી જાય તો હું આ નટળી સાથે લગ્ન કરું. એટલે ઇલાયચી કુમાર એકવાર આ બાજુથી ઓલા છેડા સુધી દોરી ઉપર ચાલતા ચાલતા જાય છે. તો રાજા કહે છે કે હવે બીજી વાર ચાલો. વળી પાછા ઇલાયચી કુમાર બીજી વખત એવી રીતે જાય છે. હવે રાજાની દ્રષ્ટિ એક જ છે કે એ પડે ને એ મરી જાય. તો પછી બીજી વારે પહોંચી જાય છે. તો રાજા કહે છે ત્રીજી વાર કરો. ત્યારે આ ઇલાયચી કુમારને વિચાર આવે છે કે આ શું છે? બધા એ જ વિચાર કરે છે. કોઈને ખબર નથી કે રાજાની બુદ્ધિ બગડી ગઈ છે. એને નટળી સાથે લગ્ન કરવા છે ને આને મારી નાખવા માગે છે. પણ ઇલાયચી કુમાર ચોથી પાંચમી વાર જ્યારે એ નટના દોરી ઉપર વાંસની દોરી ઉપર જાય છે ત્યારે એક ઝરૂખામાં એક યુવાન મુનિરાજને જોવે છે અને એના હાથમાં પાત્રું છે અને એક નવયૌવના સુંદરી એને સરસ મજાનો ઉત્કૃષ્ટ ભાવથી આહાર વરાવે છે. હવે દોરી ઉપર નાચતા નાચતા આ સીન ઇલાયચી કુમાર જોવે છે કે આ સાવ નાના સાધુ છે છતાંય એની નજર સાવ નીચી છે. ઓલી સાવ નાની કન્યા છે, સોળે શણગાર સૈજા છે, છતાં પણ એ સુંદરીની નજર પણ નીચી છે અને ઉત્કૃષ્ટ ભાવથી આહાર વરાવે છે કે ધન્ય છે આ મહારાજ સાહેબને કે આટલી નાની ઉંમરમાં એણે દીક્ષા લઈ અને એની નજર કેટલી નીચી છે. એને જોવે છે ત્યાં એના મગજમાં ઉહાપો, અચંબો, આશ્ચર્ય થાય છે. એમ થતાં એ આને મેં ક્યાંક જોયા છે, આવું મેં ક્યાંક જોયું છે, એવું એના મનમાં વિચાર આવે છે. કારણ કે પ્રભવની અંદર તો પોતે સાધુ જ હતા એટલે આવા વિચાર આવે છે આ ડ્રેસ જોઈને. અને પછી પોતે પસ્તાવો કરે છે કે ધિક્કાર છે મને કે એક નટળી માટે થઈ અને હું મારા બધાને મૂકી અને આ નાચવા, આ દોરી ઉપર નાચવા ઊભો છું. આ નટળી માટે થઈને ધિક્કાર છે મને, ધિક્કાર છે. ધન્યવાદ છે, પ્રણામ છે, પગે લાગુ છું કે આ સાધુ મહારાજ નીચી નજરે આટલી નાની ઉંમરની અંદર કેવો સરસ સંયમ જીવન ગાળી હાથમાં પાત્રું છે. એમાં એકદમ એને પસ્તાવો થાય છે, એકદમ ધિક્કાર આવે છે કે મેં આ શું કર્યું? આ નટળી માટે થઈને હું નાચવા બેઠો. એવી જ રીતે આપણે પણ આ સંસારમાં કર્મથી નાચીએ છીએ. આપણે પેલા ભજનમાં ગયે છીએ ને, નટડો હું સંસારનો પણ નાચું તારે દોર, નટડો હું સંસારનો પણ નાચું તારે દોર, તારી સાથે પ્રીતળી જેમ ચંદાને ચકોર, અંધારાનો દીવડો ને તું મનડાનો મોર, તારી સાથે પ્રીતળી જેમ ચંદાને ચકોર. આપણે પણ સંસારમાં આવી રીતે કર્મથી નાચી જ રહ્યા છીએ. આ ભજનની અંદર ઘણું બધું શીખવાનું છે. હવે ઇલાયચી કુમારને એકદમ પસ્તાવો થાય છે, પોતાના આત્માને ધિક્કારે છે, પેલા સાધુને એકદમ વંદન કરે છે ભાવથી. વિચાર કરો તમે કે નટના વેશમાં
વાંસની દોરી ઉપર એવો પસ્તાવો કર્યો કે ત્યારે ને ત્યારે ઇલાયચી કુમારને બધા કર્મો બાળીને ભસ્મ થઈ ગયા. પશ્ચાતાપની અંદર પસ્તાવાથી, ધિક્કારથી, પોતાના કર્મોને ધિક્કારીને તો ઇલાયચી કુમારને વાંસની દોરી ઉપર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ઇલાયચી કુમારને ઉપરથી દેવતા ફૂલની વૃષ્ટિ કરે છે. કેવળ જ્ઞાન કેવડી થઈ જાય છે. ક્યાં? વાંસની દોરી ઉપર. હવે બધાએ નીચેથી જોયું કે આ ઇલાયચી કુમારને કેવળ જ્ઞાન થઈ ગયું. પુષ્પની વૃષ્ટિ થઈ એટલે ઓલી નટળી પણ પસ્તાય છે. એને વિચાર આવે છે કે મેં પણ આવું ક્યાંક જોયું છે, મેં શું થયું મને એને પસ્તાવો થાય છે, ધિક્કાર છે કે હું નટના ખેલ ખેલવા બેઠી, હું કોણ હતી. આવી રીતે એ પણ એના પાપ કર્મનો પસ્તાવો કરે છે, ધિક્કારે છે. તો નટળીને પણ કેવળ જ્ઞાન થાય છે. તો ત્યારે રાજા વિચારે છે કે અરે રે, આને કેવળ જ્ઞાન થઈ ગયું, હે આ નટને, અને મને આવી કુબુદ્ધિ સૂઝી કે નટળીના માં પરણાવવા માટે હું આને મારી નાખવા તૈયાર થયો, ધિક્કાર છે મને. તો રાજાને પણ એકદમ પસ્તાવો થાય છે. જોજો, બધા પાપ કર્મ બાંધે છે, પાછા પોતે પસ્તાવો કરે છે, ધિક્કારે છે. તો ત્યારે ને ત્યારે રાજાને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ધન્ય છે આ ઇલાયચી કુમારને કે એણે સાધુ મહારાજને જોયા, એનો ડ્રેસ જોયો, એના વ્હાઈટ કપડાં જોયા અને એના મનના આખા ભાવ બદલાઈ ગયા. તો આપણા ડ્રેસની અંદર સાધુના વેશમાં કેટલી તાકાત છે, કે સાધુના દર્શનમાં કેટલી તાકાત છે. સાધુના વેશના વાંસની દોરી ઉપર દર્શન કર્યા તો એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ને ધન્ય છે આ ઇલાયચી કુમારને. આ વાર્તા ઉપરથી આપણે ઘણું બધું શીખવાનું છે. આમાં શું છે કે આપણી અંદર જે હોય ને એ હંમેશા બહાર નીકળે છે. હું તમને એક વાત કરું કે એક ભાઈ કોફીનો ગ્લાસ લઈને ઊભા હતા અને કોઈ ન હોય એને ધક્કો લાગ્યો ને એટલે કોફી ઢોળાઈ ગઈ. કોફી ઢોળાઈ ગઈ ને એટલે પેલા ભાઈ, આપણે બધાને શું લાગે કે પેલા ભાઈ ધક્કો માર્યો એટલે કોફી ઢોળાઈ ગઈ. પણ એમ નથી. કોફી ક્યારે ઢોળાણી? અંદર હતું શું એ ઢોળાઈ ગયું. ધક્કો મારનાર તો નિમિત્ત છે, પણ કોફી, અંદર કોફી હતી તો કોફી નીકળી. એવી રીતે આપણા સંસારની અંદર આપણે કાંઈ પણ કર્મના ધક્કા લાગે, કોઈ પણ કર્મના ધક્કા લાગે, અત્યાર સુધી આપણી અંદર જ બધું હોય છે, પણ જ્યારે કર્મનો ધક્કો લાગે ને ત્યારે આપણી અંદર જે હોય ને એ બહાર નીકળે. ધક્કો મારનાર તો નિમિત્ત જ છે ખાલી, પણ આપણી અંદર જે હોય કે હશે, હું તો વીર પ્રભુનો વારસદાર છું, હું તો ભગવાનનું શરણું લેવાવાળો છું, એણે મને કર્મથી ધક્કો માર્યો છે, એ તો નિમિત્ત માત્ર છે. તો મારે હંમેશા મિચ્છામી દુક્કડમ કરી એને ક્ષમા આપવાની હોય, અને મારા કર્મનું મિચ્છામી દુક્કડમ. તો આપણી અંદર જે ધર્મ હોય છે, આપણા જે કર્મ હોય છે, એ આપણા કર્મ બળી જાય છે. પણ આપણે જો સામા માણસને નિમિત્ત કરી નાખીએ કે એનો વાંક છે, ધક્કો માર્યો એનો, તો આપણે વધારે કર્મ બંધનમાં રખડ્યા કરીએ છીએ. આ આપણો ભગવાનનો નિયમ છે. આ ઇલાયચી કુમારની અંદર જે ભર્યું હતું, ધિક્કાર, સીધો પશ્ચાતાપ આવી ગયો અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયું. તો આ વાર્તાઓ પરથી આપણે શીખવાનું છે કે કોફી ઢોળાઈ ગઈ, પણ કોફી હતી એટલે ઢોળાઈ ગઈ. એવી રીતે આપણી અંદર જે હશે એ જ બહાર નીકળવાનું છે. તો એ આપણું બહાર નીકળશે તો આપણે ભગવાનના શરણે હશું, તો આપણે પણ ભગવાનના નજીક જઈશું. આ વાર્તાઓ પરથી ઘણું શીખવાનું છે. અને મારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ